દ્વારકાધીશ. આપણે ઘણા દિવસથી આ કેમ્પ ચાલે છે અને આ કેમ્પ આપણે સૌ અલગ અલગ જગ્યાએ છે. એ જ પ્રકારે અમારા મિત્ર શ્રી પ્રકાશભાઈ પરમારે પણ એક કેમ્પ કર્યો છે. તો ઘણા દિવસોથી આ મહેનત થકી આ કેમ્પ ચાલુ થયો છે. પ્રકાશભાઈ, આ કેમ્પ કેટલા વર્ષથી આપ કરી રહ્યા? આ અમારા કેમ્પનું બીજું વર્ષ છે. બીજા વર્ષ એટલે 2 વર્ષ થઈ ગયા છે. આ 2 વર્ષ. દર વર્ષે આ જ પ્રકારનો અલ્પાહાર રાખો છો તમે? હા, આ પ્રકારનો અલ્પાહાર રાખીને એમાં શું શું રાખો છો અલ્પાહારમાં? ભજીયા છે, છાશ છે, રસના છે, કેળા છે, બિસ્કિટ છે. બીજું જે પણ દાતાઓને કંઈ આપવું હોય તો અહીંયા અમારા કાઉન્ટર ઉપર આવીને સેવા માટે ઉભા રહેતા હોય. આપ જોઈ રહ્યા છો કે ડાકોર પદયાત્રીઓ માટે સેવા કરે છે અને ડાકોરના ઠાકોર ને અહીંથી જ દર્શન કરીને શ્રદ્ધાળુઓને ખૂબ મહેનતથી અલ્પાહાર કરાવી રહ્યા છે. એવા પ્રકાશભાઈ પરમારનો આ કેમ્પ છે અને કેમ્પમાં એમના ઘણા બધા મિત્રો પણ એમનો સાથ સહકાર આપે છે અને આપણે સૌ અહીંયા નિહાળી રહ્યા છો કે ઘણા બધા કેમ્પ સાથે સાથે આ એક કેમ્પ પણ એવો છે કે જે નિસ્વાર્થ ભાવે સંપૂર્ણપણે સેવા કરી રહ્યા છે. અને લાઈવ ભજીયા પણ અહીંયા થઈ રહ્યા છે. રજનીભાઈ, કેટલા દિવસથી આ પગપાળામાં ઘરેથી નીકળ્યા? આજે સવારે નીકળ્યા અને કેટલા દિવસે આપ પહોંચો? બીજા દિવસે. તો આ દ્વારકાધીશના દર્શન માટે તમે સવારથી નીકળ્યા છો અને કેટલા દિવસે પહોંચી જવાના? 3 દિવસે પહોંચશો એટલે સતત પગપાળા કરવાના છે. ખૂબ સરસ. જય રણછોડ. આપણે કેટલા દિવસે ઘરેથી નીકળ્યા છો પગપાળા અને કેટલા દિવસે પહોંચવાના છો? થોડી વાર પહેલા નીકળ્યા. થોડી વાર પહેલા નીકળ્યા છો અને કેટલા દિવસે પહોંચશો આપ? 2 દિવસ જેવું લાગશે ઓછામાં ઓછું. એવું છે. ખૂબ સરસ. ચલો, જય રણછોડ. રવિન્દ્રભાઈ, આ કેમ્પની તૈયારી કેટલા દિવસથી ચાલે છે? આ 15 દિવસથી. 15 દિવસથી આ કેમ્પની શરૂઆત માટે આ બધું તૈયારી કરી રહ્યા છો. તો આશરે કેટલા શ્રદ્ધાળુઓ જતા હશે ડાકોર પદયાત્રી? કમસે કમ 8 થી 10 લાખ. 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓ. હા. દરરોજના કે માત્ર ટોટલ આ કેમ્પ દરમિયાન 3 થી 4 દિવસમાં. આપ અલ્પાહારની વ્યવસ્થા માટે અહીંયા આગળ બધી વ્યવસ્થા થાય છે? અલગ અલગ કેમ્પ છે કે બીજા પણ અલગ કેમ્પ સાથે આપ જોડાયેલા છો? બીજા કેમ્પો અલગ અલગ બધા સ્વયંસેવકો કરે છે, પણ આ અમારી ફ્રેન્ડ સર્કલનું જે ગ્રુપ છે અમે લોકો જો સાથે મળીને છાશનું વિતરણ છે, પાણીનું છે, ભજીયા છે, કેળા છે, પાણીની બોટલો છે, એનું વિતરણ પણ કરીએ છીએ. અને અલગ અલગ બીજા કેમ્પો બી એમની રીતે ખમણના કેમ્પ છે, પછી બીજા જમણવારના કેમ્પ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ઠાકોરનું દર્શન આપ અહીંયાથી કરી રહ્યા છો. હા, એક પ્રકારનું પ્રભુ ભક્તિની સેવા કરીને અમે અહીંયા જ એમનો સેવાનો લાભ લઈ રહ્યા છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. જય રણછોડ.